પાબર વિજયનગર સોસાયટીમાં એક માસથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા પ્રશ્ન હલ ન થતાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર। પાબર દિયોદર 3 રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટીમાં જવાના મુખ્ય રસ્તા ઉપર ગટરના ગંદા પાણી ફેલાયા છે। રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્ન હલ થતો નથી। ગંદા પાણીમાંથી પસાર થતાં પાણીજન્ય રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે। સોસાયટીના રહીશોએ જો આ ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય તો ઉચ્ચ ચીમકી ઉચ્ચારી હતી। કોઈએ ચૂંટણી પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો સાથે રહીશોએ વિરોધ કરી પ્રશ્ન હલ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। હરિચંદ્રસિંહ વિજયનગરનો રહેવાસી છું। છેલ્લા 1 માસથી ગટરનો પ્રોબ્લેમ છે। ગટર ઉભરાય છે પણ પાલિકા સાંભળતી જ નથી। આપણે અરજી કરીએ તો એમ કહે છે કે ભાઈ નથી થાય એવું। આ નગરપાલિકાનો જવાબ છે છેલ્લા 1 માસથી ગંદુ પાણી વહી જાય ને અમે અંદર ચાલવા મજબૂર છીએ। મારે અહીંયા 19 તારીખે લગ્નનો પ્રસંગ છે અને મેઇન રસ્તા પર ગટર ઉભરાય છે તો પબ્લિક ક્યાંથી આવશે? અહીંયા કેટલા મકાનો આવેલા છે અહીંયા વિજયનગરમાં 60 થી 70 મકાનો આવેલા છે। તો હવે તમારી આગળની શું વ્યૂહ? જો ઘડી ગટરનો નિકાલ નહીં આવે, પાણી બંધ નહીં થાય તો ઘડી અમે આજથી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। કોઈ પણ પક્ષે વિજયનગરમાં વોટ માગવા આવવું નહીં। જો ઘડી ગટરનો નિકાલ ના થાય તો ઘડી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। અને પાલિકાની કદી ટીમ કચરો લેવા તો કદી જિંદગીમાં આવી જ નથી। વેરો લેવા હોય તો આવી જાય તરત જ, વેરાનું બિલમાં આવી જાય। પાણી વેરો, ગટર વેરો, કચરાનો વેરો મેં લખી ના જાય પણ કદી જિંદગીમાં કચરો લેવા તો આવી જ નથી। તમે જોઈ શકો છો કચરાના ઢગે ઢગ પડ્યા છે। પાણીનો ભરાવ થયો છે સાહેબ, તેનો નિકાલ કરવા માટે તાત્કાલિક સરકારને વિનંતી છે, બરાબર। ચૂંટણી માટેનો બહિષ્કાર કરેલા છે બધા વોટ આલવા માટેનો। અને જે ચા પાણી આ વેરો આવે છે બધો કચરો કોઈ લઈ જતા છે નહીં, એના માટે ભેટી મેલો સગવડ કરો, બરાબર છે। આટલી વિનંતી। શું નામ તમારું? મહેન્દ્રસિંહ બચ્ચુ ભરાટો। એટલે 12 મહિનાથી એ હેંડી આવે છે અને આગળ હેંડી આવતી હતી, બરાબર। કાયમીકનું અમે રાયડું કરો હા પણ નગરપાલિકાવાળા આવે જોઈ જતા રહે અને ગાડીવાળા આવે તોય જોઈને જતા રહે, બરાબર, કે આમાંથી નહીં થાય એમ કહીને કે બીજી ગાડી મેળવા, બરાબર। પણ અમે રજૂઆત કરવા હતા એટલે કહે છે ઓલા કહે છે કે ઓફિસવાળા એમ કહે છે કે અમે આવું હર્યા, બરાબર। અહીં આવે આંટો મારી અને એ જતા રહેશે, બરાબર। અમારે આ સમસ્યા 5 વર્ષથી હરખી હેંડી આવે છે કાયમી, બરાબર। આ વખતે અમે વોટનો બહિષ્કાર કરવાના છે, વોટિંગ જ નહીં કરવાનું, બિલકુલ બંધ જ કરી દેવાનું છે, બરાબર। થાય છે કે તમારા વોર્ડમાં સફાઈ કરવા આવે છે? કોઈ પણ નહીં, સફાઈ બફાઈ તો કોઈ દાડો તાકવા જ નહીં આવતા, કોઈ દાડો કશું પણ નહીં। નગરપાલિકાવાળા આવે પણ આંટો મારીને જતા રહે, આવે પણ આંટો મારી વોટ માગવા કાયમ આવે છે, બરાબર। ચૂંટણી આવે એટલે મહિનો આડો હોય ને વોટ માગવા આવે ધોડે આવે, પણ આ કામ કરવાનું કાં હાથ થઈ જશે એ કહે છે, બાકી કામ કરતા નથી, બરાબર। તમારું ફુલાજી ઠાકોર। ગટરની લાઇનમાં મકાન આવ્યું છે, ત્યાં ગંદકી બહુ થાય છે, મચ્છર, ત્યાં અમારે બાળકો લઈને જવું હોય તો પણ બહુ તકલીફ પડે છે। અને ગટર 1 મહિનાથી ઉભરાય છે, કોઈ પણ નગરપાલિકાવાળો કે અધિકારી કે કચરાપેટીવાળો કોઈ આવતું નથી। વોર્ડ નંબર 2માં રહેવાસી છું, તેમાં ગટર લાઇનની નિકાલ કોઈ લાવતા નથી સરકાર, તેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। બીજી શું સમસ્યા છે તમારા? બીજી કચરાની સમસ્યા છે, કોઈ કચરાની ગાડી આવતી નથી અહીંયા, તેથી કરીને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે નગરપાલિકા કચરાની અને ગટરની નિકાલ લાવે।